પણ મારી સચાણા ગામે બેઠી મેલડી અને બેઠી મારી ઓન તળાવની પાર પણ મારા સાતો ભાના બોલ પાડતી અરે રે જેની વન વાગડે ધજા લહેરાય પણ મારી દુખડા પડે હાથ કરતા અરે રે બોલો ભેડિયો ઓઢી દોડી આવજે આય પણ મારી સંકટ પડે હાથ કરતા અરે રે ઓલા ઓઢ તળાવથી દોડતી આવજે મેલડી પણ સચાણા ગામે બેઠી મારી મેલડી એ ભલા મણા ઓલા ઓઢ તળાવની પાર હો પણ હે મારી મેલડી હે જોગ માયા બાપ અમને દુખડા પડતા હાથ કરતા તું તો દોડતી આવજે ઓઢ તળાવથી મેલડી આય હો એવી મેલડીની વાતો કરવી છે મિત્રો આજે મિત્રો જેને એમ કહેવાય કે ઘનઘોર વગડાની માલકોર બહેણું કરી અને એવી સચાણા ગામની ધરતીને જેને એમ કહેવાય કે ઉજળી બનાવી છે હો એવી મારી જોગમાયા મેલડીની વાતો માંડવી છે એના ઇતિહાસની વાતો કરવી છે મિત્રો ભલા આ જેના એમ કહેવાય કે આજ પણ એ રમતા મેકેલા બોકડા આજ પણ રેડા રખડે છે કોઈની તાકાત છે નહીં એનો કાન ઝાલી હે કે હો તો વાલા આ સામે દેખાઈ રહ્યું મંદિર મારી જોગમાયા મેલડીનું સાનિધ્ય છે જેને એમ કહેવાય કે ઓઢ તળાવ કહેવામાં આવે છે મિત્રો એ મેલડી એમ કહેવાય કે સજાણા ગામની સીમમાં જેને બહેણું કર્યું છે એવી મારી જોગમાયા મેલડી અહીં બિરાજમાન છે વાલા પણ હે મિત્રો આ મેલડીનો ઇતિહાસ તો ખૂબ જ અદ્ભુત છે કે ઘણા વર્ષો પહેલાની વાતું છે એ વખતમાં જ્યારે રાજાના રજવાડા ચાલતા અને એમ કહેવાય જે ઓઢ છે એ પોતાનો કબીલો લઈ ધીરે ધીરે હાલ્યા જાય છે અને એવી સચાણા ગામની ધરતી આવે છે અને મિત્રો જે આ મંદિર તમે જોઈ રહ્યા છો જોગમાયા મેલડીનું એવી તળાવની પાર ઉપર આવી અને ઓઢ રોકાઈ જાય છે હો અને હારે પોતાની બાપની દેવી એમ કહેવાય કે મેલડી હારે છે એ જોગમાયા મેલડીનું અહીં સ્થાપન કરે છે અને ઓઢ છે એ આ ધરતી ઉપર નિવાસ કરે છે વાલા એ નાની મોટી મજૂરી કરી એ ઓઢનો પરિવાર છે એમ કહેવાય કે પેટનું ગુજરાન ચાલી રહ્યા છે અને મારી જોગમાયા મેલડીનું એમ કહેવાય કે અહીં એ ઓઢ છે એ સ્થાપન કરે છે એવા રૂડા તળાવની પાર ઉપર જેનાથી એમ કહેવાય કે દુનિયાની માલકોર ઓઢ તળાવ કહેવામાં આવે છે પણ અહીંથી થોડાક જ અંતરમાં એમ કહેવાય કે સચાણા ગામ આવેલું અને સચાણા ગામની માલકોર દાદુબા કરી વાઘેલા છે એમનું રજવાડું ચાલ્યું છે પણ વાલા આ જેનું એમ કહેવાય કે એવું પવિત્ર ખોડ્યું છે. હેલો મિત્રો, હું છું નવગણ રાતડિયા અને આજે એક એવી જોગમાયાના દર્શન કરવા આવ્યા છીએ જેને એમ કહેવાય કે વનવગડાની માલકો જેના આભે નેજા અડી રહ્યા છે એવી જોગમાયા એટલે કે ઓઢ તળાવની મેરડી જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. અને
જે વનવગડાની માલકોર આજ પણ કળયુગની માલકોર મિત્રો જેના આબે નેજા આડી રહ્યા છે એવી જોગમાયાની આજે એવા લીલા લહેર છે અને એમ કહેવાય કે જેનું મેરડીનું રજવાડું ચાલે છે મિત્રો એવી જોગમાયાના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ મિત્રો. એકવાર જરૂરથી આ મેરડીની મુલાકાત લેજો અને એ સચાણા ગામની બાજુમાં જેમ કહેવાય કે થોડા અંતરમાં આ ધામ આવેલું છે જેને ઓટ તળાવ કહેવામાં આવે છે. યુગ પહેલાંથી જોગમાયા અહીંયા બિરાજમાન છે મિત્રો અને એમ કહેવાય કે આ મંદિર જે નવું બન્યું છે પણ એ પહેલાં ઘણા વર્ષોથી અહીંયા બાજુમાં તળાવ છે અને એ તળાવના નામથી જેને ઓટ તળાવની મેરડી કહેવામાં આવે છે. તો મિત્રો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલું આગળ શેર કરજો. અને તમે જેના લાઈવ દર્શન કરી રહ્યા છો એવી જગદંબા જોગમાયા 9 લાખ લોબડિયારી મેરડી અહીં બિરાજમાન છે મિત્રો. તો એકવાર જરૂરથી આ ઓટ તળાવની મેરડીના મુલાકાત લેજો મિત્રો. પણ એક દિવસનો સમય બને છે મારી જોગમાયા મેરડીને એમ કહેવાય કે ઇતિહાસ રચાવો છે. આ કાળા કળયુગની માલકોર મારી મેરડીને એમ કહેવાય એવા પરચા લખાવા છે હો ભલા માણા મિત્રો. એ દાદુભા છે એમ કહેવાય કે પોતાનો ઘોડો લઈ અને વગડાની માલકોર પોતાના ખેતર સંભાળવા માટે જાય છે. ધીરે 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 હાલ્યા જાય છે અને એ દાદુભા છે એમ કહેવાય કે આ તળાવની પાર ઉપર જ્યારે ઘોડો લઈને આવે છે તમારી જોગમાયા મેરડીની નાની એવી દેરી જોવે છે ભાઈઓ. એ દાદુભાઈ એમ કહેવાય કે જોગમાયા મેરડીનું સ્થાનક જોયું છે પણ એ દાદુભાને તો એમ કહેવાય કે એ મેરડીની ભક્તિમાં મન લાગી ગયું ભલામણા હો. પછી તો રોજે રોજ એ દાદુભા છે એ મેરડીના ધૂપ દીવા કરે છે, જોગમાયા મેરડીની સેવા પૂજા કરે છે અને મારી કાળા કળયુગની નાગણ મેરડી વિચારે છે કે દાદુભા તને પલવારમાં એમ કહેવાય કે જો બમણું હું આપું તો માનજે કે ઓટ તળાવની મેરડી બોલું છું હો. આવી જોગમાયા મેરડીનો પરચો થાય છે અને પછી તો એ દાદુભા છે એમ કહેવાય કે પોતાના ઘરેથી થોડું ઘણું દૂધ લઈ ચા પાણી લઈ અને જોગમાયા મેરડીના સ્થાનકે રોજ આવે છે હો. ધીરે ધીરે મારી મેરડીની વાતો બહાર નીકળવા માંડી અને માણસો છે એ દર્શન કરવા માટે રોજે રોજ જોગમાયા મેરડીના સ્થાનકે આવે છે ભાઈ. પણ મારી જોગમાયા મેરડીને પરચો પૂરવો છે જેને વાતો લખાવીએ છે. દાદુભાઈ અહીંયા બેઠા છે અને એક દિવસનો સમય એવો બને છે કે ઘણા માણસો આવે છે પણ દાદુભાની જોડે તો એમ કહેવાય કે 2 લીટર દૂધ છે અને માણસોને જોઈ દાદુભા કહે છે આવો બાપા, આ તો મારી જોગમાયા મેરડીનો દરબાર છે, બધા ચા પાણી કરો. પણ એ દાદુભાઈ છે એ જોગમાયા મેરડીના મઢડા સામે જઈ અને 2 હાથ જોડી એવી વિનંતી કરે છે, એ મારી જોગમાયા મેરડી બાપ, આ તો તારો દુખિયાનો દરબાર છે, હવે તારે લાજ રાખવાની છે, આ તારા મહેમાન છે બાપ. અને મારી 9 લાખ લોબડિયારી જોગમાયા ઓટ તળાવની મેરડીએ પરચો પૂર્યો ભાઈ. મિત્રો એ 2 લીટર દૂધમાં એ બધા માણસોને ચા પાણી કરાવે છે દાદુભા, પણ છતાંય ચા ખૂટતો નથી હો. આવો પરચો પૂર્યો મારી જોગમાયા મેરડીએ. આવો પરચો જોઈ એ દાદુભાને એમ કહેવાય કે જોગમાયા મેરડી ઉપર વિશ્વાસ વધી ગયો, જેની ભક્તિ એમ કહેવાય કે શરીરને આર પાર ઉતરી જશે ભાઈ હો. પછી તો નવલા નોરતા જોગમાયા મેરડીના મઢડે બેહવાનું નક્કી કરે છે દાદુભા. જેના એમ કહેવાય કે આજુબાજુ સીમાડામાં લોકો વાતો કરવા માંડે છે કે અહીંયા ઓટ તળાવની મેરડી છે પણ જેની એમ કહેવાય કે સેવા પૂજા દાદુભા કરી રહ્યા છે અને મેરડી એમના બોલેલા બોલ પાડે હો. આવી વાતો થવા માંડે છે અને પછી તો એમના 2 દીકરા છે, કાળુભા અને સતુભા, પણ બંને દીકરા જોગમાયા મેરડીની સેવા પૂજા કરે છે
પણ એ દાદુભા છે એમ કહેવાય કે રાત દિવસ એ જોગમાયા મેરડી મેરડી મનમાં રચે છે. અને મારી જોગમાયા મેરડીને એમ કહેવાય કે સતુભાને એમ કહેવાય કે સન્મુખ વાતો કરવા માંડી ભાઈ. અને પછી તો એ સતુભા છે જોગમાયા મેરડીનો સોનાનો ફોટો મેકે છે મને. પણ આ તો જોગમાયા મેરડીનો દરબાર છે. કોઈ કાળા માથાનો માનવી આવે છે મેરડીની ચોરી કરવા માટે અને એ માતાજીનો ફોટો છે એ લઈ નીકળી જાય છે. પણ આ તો મેરડીનો માલ છે ભલામણા, કોની તાકાત છે અહીંથી લઈ જાય. મારી જોગમાયા મેરડી લીલા રચાવે છે ભાઈ હો. ઈ ચોરને એમ કહેવાય કે આંખે આંધળો થઈ જાય છે, આખી રાત આ જગ્યા ઉપર આંટા મારે છે. પણ છતાં એને જવાનો કોઈ રસ્તો મળતો નથી હો. જેના હાથમાં મેરડીનો ફોટો રહી ગયો છે એમ કરતા કરતા સવાર પડી જાય છે અને દાદા સૂરજ ઉગી જાય છે. અને સતુભા છે એ સવારમાં આવે છે અને ચોરના હાથમાં એ ફોટો જોઈ અને પૂછે છે ભાઈ કે અમાય આંટા મારો છો? ત્યારે એ કાળા માથાનો માનવી કહે છે કે હું મેરડીની ચોરી કરવા આવ્યો તો મારાથી ભૂલ થઈ ગઈ છે. હું આખી રાતનો અહીં આંટા મારું છું, મને કઈ રસ્તો મળતો નથી હો. આવી વાતો કરે છે. પછી તો એ સતુભા છે એ જોગમાયા મેરડીને કહે છે કે હે મેરડી બાપ, આ ચોરને માફ કરી દે. એ મારી જોગમાયા મેરડી ચોરને માફ કરી દે છે. અને એક દિવસ મારી જોગમાયા મેરડી દાદુભાને સપને આવીને કેવી વાતો કરે છે કે દાદુભા, મારી મેરડીનો ફોટો છે એ તું ઘરે લઈ જા અને ઘરે લઈ જઈને મારી મેરડીની સેવા પૂજા કરજે. અને પછી તો બીજા દિવસે દાદુભા એમ કહેવાય કે મેરડી માનો ફોટો છે એ ઘરે લઈ જઈ અને રોજ સેવા પૂજા કરે છે, સાંજ હવાજ આરતી કરે છે. પણ મિત્રો થોડો સમય જતા એ જોગમાયા મેરડીને એમ કહેવાય કે કઈક નવો ઇતિહાસ રચાવો છે. એ મધરાતના સમયે લીલાબાના સપને આવે છે મેરડી હો. અને આઈને કહે છે કે હે દીકરી, મારો મેરડીનો ફોટો છે એ તમે અહીંથી ઓટતળા લઈ જાઓ અને ત્યાં જઈ મારી સ્થાપન કરો. હે દીકરી, હું મેરડી તને આટલું કહેવા આવી છે હો. અને પછી તો સવારનો સૂરજ ઉગે છે. અને પછી તો લીલાબા એ સતુભાને કહે છે કે જોગમાયા મેરડીએ એમનો ફોટો ઓટતળાવ લઈ જવાનું કીધું છે હો. આવી મને સપનામાં વાત કરી છે માએ. અને પછી તો સતુભા એ જોગમાયા મેરડીનો ફોટો વાંચતે ગાતે ઓટતળાવ લઈ જાય છે હો. અને ઓટતળાવ લઈ જઈ જે આ મેરડીનું મંદિર તમે મિત્રો જોઈ રહ્યા છો એ જગ્યા ઉપર સ્થાપન કરે છે જોગમાયાની. આવી જોગમાયા મેરડી અહીં બિરાજમાન છે વાલા મિત્રો, જેના પરચાને આપણે ઊલ ના કરી શકવી. ઓટતળાવની મેરડી તો એમ કહેવાય કે વાંજિયાને પારણા બંધાયા છે, દુખિયારાના દુઃખને ભાંગી ભૂકા કરી નાખ્યા છે ભલામણા હો. એવી 9 લાખ લોબડિયારી જોગમાયા મેરડી અહીં બિરાજમાન છે મિત્રો હો. અને વાલા એમ કહેવાય ચારે બાજુ તમે જોઈ રહ્યા છો ઘનઘોર વગડો છે. અને વગડાની માલકોર મારી જોગમાયા મેરડીના નેજા આબે અડી રહ્યા છે હો. કારણ કે ભલામણા તારા કળજુગની માલકોર કાળીનો એકો હોય તો મારી મેરડી છે બાપ હો. મારી મેરડીના ખોટા સોગન ખવાય નહીં. અને વાલા કદાચ નીતિ ધર્મથી મારી મેરડીને સંભાળો ને, એ ભલામણા મધરાતે આવી તમારું બાવડું ઝાલે હો. એવી કાળા કન્યાની નાગણ મેરડી જેને કહેવાય એવું જાગતું ધર્મ અહીં બેઠું છે બાપ. મિત્રો તમે જોઈ રહ્યા છો આજુબાજુ તળાવની માલકોર એટલું બધું પાણી ભર્યું છે અને જેના ખાખરા એમ કહેવાય કે પાર ઉપર અડીખમ ઊભા છે.
એવા દ્રશ્યોની માલકોર મારી જોગમાયા મેળીના પરચાની વાતો પડી છે ભલામણા હો, જેને ઓટ તળાવની પાર ઉપર બેહણું કર્યું છે. અને મિત્રો અહીં વનવગડાની માલકોર એ માણસોએ મેળડીની બાધાના એમ કહેવાય કે બોકડા રમતા મિલ્યા છે. તમે વિડીયોની માલકો જોઈ રહ્યા છો, આજ પણ રેડા રખડે છે, કોઈની તાકાત છે નહીં એનો કાન ઝાલી શકે હો. પછી તો મેલડી તારો માલ વનવગડે રેટો ચરે, કદાચ કોઈ ભૂલથી ઝાલે એનો કાન, તો માથા ઉતારી લઉં હું મેલડી હો. આવા જોગમાયા મેલડીના પરચા છે ભલામણા. એ ભલામણા નાબીનો કરો હાકલો તો ચીંચરા તણા ઢીંગલા પણ ધૂણે. તમારો હૃદય હાચું ભાવથી મેલડીને ભજે અને હાચી શ્રદ્ધાથી મેલડીને હાથ કરો ને. ભલા આ મેલડી છે એ મધરાતે તમારી ખબર લેવા તમારા ખોળે આવે હો. જેને એમ કહેવાય કે દૂર દૂરથી માણસો આવે છે, મારી જોગમાયા મેલડીના ચરણોમાં માથું નમાવે છે ભલામણા હો. અને મારી સતુબાની ભક્તિની મેલડી હવના દુઃખ ભાંગી અને સુખનો બોટલો બંધાવે ભલામણા. ઈ ધર્મ બેઠું છે અહીં. અને વાલા તમે વિડીયો કઈ જગ્યા ઉપરથી જુઓ છો અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વાલા. કારણ કે આપણી સૌરાષ્ટ્રની ધરતી ઉપર આવા તો અનેક સદીઓના સુરોના અને બારવટિયાને એમ કહેવાય કે અડીખમ ઇતિહાસો ઊભા છે. અને મિત્રો આ તમામ વિડીયો આપણી ચેનલની અંદર છે, એકવાર આપણી ચેનલની વિઝિટ કરજો. અંદર તમામ વિડીયો તમને જોવા મળશે વાલા હો. તો સર્વેને જય દ્વારકાધીશ, જય ઓટ તળાવની મેરડી બાપ. હે જોગમાયા, તારા ચરણોમાં લાખો લાખો વંદન બાપ, લાખો લાખો વંદન હો. જય હો મેરડી, જય હો.